જપના દે, પથદર્શી મારો તું બને, આરાધુ અખંડ પ્રેમે. પ્રત્યક્ષ મારો તું આતમ, સમજાવ તારું મહાત્મ. પ્રત્યક્ષ મારો તું આતમ, સમજાવ તારું મહાત્મ. બ્રહ્માનંદ રહે નિષદન, નિમગ્ન રહે તું મન. બ્રહ્માનંદ રહે નિષદન, નિમગ્ન રહે તું મન. સંબંધી માં તારું દર્શન, સહર્ષ સહજ બને, આરાધુ અખંડ પ્રેમે. સંકલ્પે કરે તું જતન, પ્રત્યક્ષ છે તારું વર્તન. સંકલ્પે કરે તું જતન, પ્રત્યક્ષ છે તારું વર્તન. એ દેખી ન રહે આનયન, જાગ્રત બને હવે મન. એ દેખી ન રહે આનયન, જાગ્રત બને હવે મન. બને પાળ એવી સનાતન, અંતર જપ રટતું રહે, આરાધુ અખંડ પ્રેમે. વિસરાય જ્યાં તારી મૂરત, નિમિત્ત યોજે તું દૂર. વિસરાય જ્યાં તારી મૂરત, નિમિત્ત યોજે તું દૂર. સ્વબતાવી કરેથી પર, અનુગ્રહ તારો મુજ પર. સ્વબતાવી કરેથી પર, અનુગ્રહ તારો મુજ પર. ઋણી તું કરે પડે પર, એ ધન્યતા સ્થિત રહે, આરાધુ અખંડ પ્રેમે. અંતરના જપના દે, પથદર્શી મારો તું બને, આરાધુ અખંડ પ્રેમે. સહજાનંદ સ્વામી મહારાજ. બ્રિજેશ. अनुपम सुखड़ा देनारी मूर्ति साथे प्रीत बंधाणी,
હૈયાની વાત છે સહુને નિરાતે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે. હો આ ડગલે પગલે ધારી તુજને રહીએ સૌ મસ્તાન, હૈયે મૂર્તિ રાખો સહુએ ભૂલો નહીં ભગવાન. ભૂલો ને જુઓ સહુમાં સ્વરૂપ એનું સામે, આ સ્વરૂપ એનું સામે, તો મળશે આ સુખ સહુને આજે અત્યારે, તો મળશે આ સુખ સહુને આજે અત્યારે. અનુપમ સુખડા દેનારી મૂર્તિ સાથે પ્રીત બંધાણી, હૈયાની વાત છે સહુને નિરાતે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે. એને સર્વોપરી પ્રભુ માન્યો રાખો શ્રદ્ધાને વિશ્વાસ, થાય જે માહે બારે એનો કરતા હરતા મહારાજ. આનંદ સુખને કાજે તૈયાર રહેજો સ્મૃતિ સાથે, સહુ રહેજો સ્મૃતિ સાથે, તો મળશે આ સુખ સહુને આજે અત્યારે. અનુપમ સુખડા દેનારી મૂર્તિ સાથે પ્રીત બંધાણી, હૈયાની વાત છે સહુને નિરાતે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે. હો અંતર બહારે રટતા રહેવું સ્વામી કેરું નામ, અંતરયામી છૂટે હાથે દેશે સુખ ભંડાર. એ સુખ માહે લીન થવાશે તન મન દિવ્ય થાશે, એ તન મન દિવ્ય થાશે, તો રહેશે આ સુખ સહુને જન્મો જન્મારે. અનુપમ સુખડા દેનારી મૂર્તિ સાથે પ્રીત બંધાણી, હૈયાની વાત છે સહુને નિરાતે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે, હવે મળશે આ સુખ સહુને આજે અત્યારે, હવે રહેશે આ સુખ સહુને જન્મો જન્મારે, હવે રહેશે આ સુખ સહુને જન્મો જન્મારે, જન્મો જન્મારે, જન્મો જન્મારે, જન્મો જન્મારે. જ્યારે પ્રીતિ થાય છે ત્યારે બહુ બધા ભક્તોનો અનુભવ છે કે ચિત્ત જે છે વિભ્રાંત અવસ્થાને પામી જાય છે. વિભ્રાંત અવસ્થા એટલે સામાન્ય આપણું જે જીવન જીવીએ છીએ, સામાન્ય આપણા તાણાવાણા જેની સાથે વણેલા છે એમાંથી જ્યારે સત્પુરુષ પ્રદાન થઈ જાય છે ત્યારે બધા તાણાવાણા તૂટી જાય છે અને ચિત્તની અંદર એકમાત્ર મૂર્તિ મૂર્તિ ને મૂર્તિ, અને પછી ધીમે ધીમે એ મૂર્તિ છે એ સ્થિર થાય છે. આજનો આપણો જે સબ્જેક્ટ જે છે
સત્પુરુષ સાથે પ્રીતિ કરવી. પ્રીતિ થાય તો એ ભક્તને શું પ્રાપ્ત થાય છે, અને બહુ સુંદર 3 ભજનો આપણે ભક્તો અહીંયા રજૂ કર્યા. આજે ભજન ગયા છે એની જે પંક્તિઓ જે છે અનુભવની પંક્તિઓ છે. કોઈ કવિએ કલ્પના કરીને પ્રેમ માટે જે લખેલી પંક્તિઓ હોય એવી પંક્તિઓ નથી, પણ ભક્તોને જ્યારે ગુણાતીત સંતની અંદર જ્યારે પ્રીતિ થાય છે ત્યારે એનું જીવનની અંદર જે પરિવર્તન આવે છે, એની જીવનની અંદર જે સહજતા આવે છે, એના જીવનની અંદર જે ડેપ્થ આવે છે, એનું જીવન જે છે એટલું બધું સરળ અને સહજ બને છે. એની વાત આપણે સૌએ સાંભળી. આપણો જે સબ્જેક્ટ છે એને વિશેષ કરીને પ્રસ્તાવના કરવા માટે હું પૂજ્ય દિનેશભાઈને વિનંતી કરું છું તેઓ આવી અને આપણા સબ્જેક્ટની પ્રસ્તાવના ફરીથી કરશે, અને ત્યારબાદ આપણે પૂજ્ય શાંતિબેન આપણે આશીર્વાદ લઈશું. પૂજ્ય દિનેશભાઈ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબજીની જય. આજે આપણો સબ્જેક્ટ છે આ યોગી જ્ઞાન શિબિરનો સબ્જેક્ટ છે સંતને વિશે પ્રીતિ તે જ પ્રભુ પામ્યાની રીતિ. આપણે ઘણા વર્ષોથી યોગી યુથ કેમ્પ અને યોગી જ્ઞાન શિબિર સાથે જ યોજાય છે. 1995થી 94થી સાહેબદાદા યોગી જ્ઞાન શિબિર ને યોગી યુથ શિબિર સાથે જ યોજે છે. દરેક વખતે યોગી જ્ઞાન શિબિર થાય અરે વિરેન્દ્રભાઈ કહે કે આપણે આમાંથી શું મેળવવું છે, આપણે કંઈક મેળવવા આવ્યા છીએ, તો આપણે જે મેળવવું છે જ્યારે શોપિંગ કરવા જઈએ ત્યારે શોપિંગ લિસ્ટ તૈયાર કરીને જઈએ તો જલ્દી વસ્તુઓ પિકઅપ થઈ જાય. એટલે આપણે જે મેળવવું છે એની યાદી કરી લઈએ તો આપણને અહીંયા આપણે કંઈક પ્રાપ્તિ કરવા આવ્યા છીએ. અને શાંતિદાદા, હર્ષદદાદા, નરેન્દ્રભાઈ એ બધા આપણને અહીંયા જે વસ્તુ આપશે એ આપણે લઈને પાછા એનું ઘરે જવું છે ને એનાથી આપણું જીવન સુધારવું છે. આ સબ્જેક્ટ જોઈએ સંતને વિશે પ્રીતિ તે જ પ્રભુ પ્રેમની રીતિ. તો આપણે બધું છૂટું છૂટું કરી દઈએ, સંત, પ્રીતિ ને પ્રભુ પામવા. પ્રભુ પામવા એટલે શું? પછી જે ભક્ત ચિંતામણીમાં અને એનાથી થાય શું? ભક્ત ચિંતામણીનું એક કડી છે, પછી પ્રભુજી બોલિયા તમે સાંભળો સર્વે જન, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. આ કોણ બોલ્યું? મહારાજ. મહારાજે વાત કરી કે જ્યારે આપણે ભગવાનની પ્રાપ્તિ થાય, જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે સાધન થઈ ગયા. ધી એન્ડ. કશું એનાથી આગળ છે નહીં. મહારાજે આગળ એ પણ વાત કરી, નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. આપણને ચિંતા રહિત કરી દીધા કે કશું તમારે કરવાનું નથી, જે કંઈ કરવાના છે એ સત્પુરુષ કરવાના છે. એટલે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે સર્વે સાધનનો એન્ડ આવ્યો. અને પછી આ વિષયની વાત આવી ને પછી ગુરુવર્ય પરમ પૂજ્ય સાહેબદાદાનું આપણને મળ્યા વિડીયો કાસ્ટથી. સાહેબદાદાએ પહેલાં પ્રકરણની પહેલી વાત કરી કે દેહ મૂકીને જેને પામવા છે એ આપણને 6થી દેહ જ મળ્યા છે. તો પછી આપણને પ્રભુની પ્રાપ્તિ તો થઈ ગઈ છે, તો આપણે કરવાનું શું? એ વસ્તુનો વિચાર કરીએ કે ભગવાનની આમાં કહે છે કે સંતને વિશે પ્રીતિ તે જ પ્રભુ પામ્યાની રીતિ. અને એ ભગવાન તો આપણને 6થી દેહે મળી ગયા છે. તો એ ભગવાનની મળી ગયા છે, પણ આપણે બેંકના એકાઉન્ટમાં $1 મિલિયન હોય પણ આપણને ખબર જ ના હોય
કે છે, તો પછી એનો આનંદ આપણે ના લૂંટી શકીએ. જે ભગવાન મળે ને જે આનંદ આવવો જોઈએ, જે ભગવાનના ભક્તો જોઈએ છે, પૂર્વે પણ મોટા મોટા થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ, જે આનંદમાં રહેતા હતા, જે એ રીતના આપણે રહી શકીએ છીએ, તો એ આપણે પ્રાપ્ત કરવાનું છે. ને એના માટેની જે આ સંતને વિશે પ્રીતિ, તે જ પ્રભુ પામ્યાની રીતિ, એ વાત છે. અને આ જ વાત મહારાજે વચનામૃત વડતાલના 11માં કરી, કે જીવના વચનામૃત વડતાલનું 11 છે, જીવના નાશનું સત્પુરુષમાં એ જ આત્મદર્શનનું સાધન તેનું. મહારાજે જાતે બહુ અટપટો પ્રશ્ન પૂછ્યો સંતોને, કે જ્યાં સુધી આપણે ભગવાનનો મહિમા સમજતા નથી, ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પામતા નથી. અને જ્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પામતા નથી, ત્યાં સુધી ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાતો નથી. એટલે આ ચક્કર છે. પહેલાં મરઘી કે પહેલાં ઈંડું? કોઈ કહેશે કે પહેલાં ઈંડું, તો ઈંડું આવ્યું ક્યાંથી? અને પહેલાં મરઘી, તો મરઘી આવી ક્યાંથી? એટલે મહારાજ કહે, તો પછી જીવને આત્મદર્શન થાય એનું સાધન કયું? અને પછી એનો જવાબ મહારાજે જ આપ્યો. લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે, જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય, તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે, અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. અને સત્પુરુષનો મહિમા જાણવાનું પણ એ જ સાધન છે. અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. મહારાજ કહે કે લૌકિક માર્ગમાં, આપણા સંસારિક માર્ગમાં પણ જેને વિશે આપણને દ્રઢ હેત હોય, એના દોષ દેખાય નહીં. સત્પુરુષને આપણે પ્રીતિ થાય, તો આપણને એમનામાં કોઈ દોષ દેખાય નહીં, અને એમની વાત મનાય. જેવી રીતે લૌકિક રીતમાં છે, એવી જ રીતે કલ્યાણના માર્ગમાં પણ છે. અને એ જ પરમેશ્વરનું, ભગવાનનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. એટલે આ જે પ્રીતિ છે, સત્પુરુષમાં પ્રીતિ, આપણે જે પહેલાં જે સબ્જેક્ટ છૂટા કર્યા, કે પ્રભુને પામવાનું, સંતને વિશે પ્રીતિ, એ જ પ્રભુને પામ્યાની રીત. એમાં આપણે સંત પહેલાં ઓળખવા જોઈએ. આપણે શાંતિદાદાને વિનંતી કરીશું કે સંતની રીતિ શું છે એ આપણને સમજાવે, અને પ્રીતિ કેવી કરવાની, પ્રીતિની રીતિ, સંતની રીતિ, અને એમાંથી આપણને પ્રભુ પામ્યાની રીતિ મળી જશે. એટલે આપણે એ મેળવવા આવ્યા છીએ. એ આપણું શોપિંગ લિસ્ટમાં એક આઈટમ છે કે ભગવાન મેળવવા છે. એ મેળવવા આ જ્ઞાન શિબિરમાં આવ્યા છીએ. એ જ્ઞાન આપી શકે એવા સમર્થ પરમ પૂજ્ય શાંતિદાદા અહીંયા હાજર છે. અને આપણે આના માટે જે અસાધારણ પ્રીતિની વાત છે, એના માટે જે આપણા સત્સંગમાં જેમણે અસાધારણ પ્રીતિ પહેલાં કરેલી છે, એમના થોડાક દ્રષ્ટાંતો પણ સભાની શરૂઆતમાં સાંભળીશું. તો પહેલેથી આપણે શરૂ કરીએ તો મહારાજ પોતે એમનું અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઈને આવ્યા. એ આપણને બતાવવા લઈને આવ્યા કે કેવી પ્રીતિ કરવાની. જે ગુણાતીતાનંદ સ્વામી, મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, એમને અખંડ એવી પ્રીતિ હતી. તો ગુણાતીતાનંદ સ્વામીના જીવનના પ્રસંગો જોઈએ તો એક વખત મહારાજ ગોમતી નદીથી સ્નાન કરીને વડતાલમાં આવતા હતા, અને સામે ગુણાતીતાનંદ સ્વામી આવતા હતા. બંનેની દ્રષ્ટિ એક થઈ, અને એ સમયે મહારાજ ચાલતા હતા, તો મહારાજ એકદમ સ્ટોપ થઈ ગયા, રોકાઈ ગયા. થોડી વાર સુધી ચાલ્યા જ નહીં, જ્યાં હતા ત્યાં જ ઊભા રહ્યા. પછી ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી, હવે ચાલશું? સ્વામી કે જી મહારાજ. એટલે મહારાજે ચાલવાનું શરૂ કર્યું. પછી જોડે સંતો હતા, એમને મહારાજે કહ્યું કે આ સાધુએ અમારી મૂર્તિને એવી રીતે પકડી હતી કે જાણે સાણસામાં સાપ પકડ્યો હોય, એવી રીતે આ સાધુએ અમારી મૂર્તિને પકડી હતી.
તમારાથી ચાલવાનું ચલાતું પણ નહોતું, એવી રીતે એણે અમારી મૂર્તિને પકડી હતી. જોડે બીજા સાધુ હતા કે આ સાધુને તો દંડ આપવો જોઈએ, તમને મહારાજ આવું તકલીફ કરી, તમારી મૂર્તિને સાણસામાં પકડી લીધી. મહારાજ કે એ તો અમારે કરાવવું છે તમારા બધા પાસે, કે એ સાધુ જે કરે છે એ જ અમારે તમારા બધા પાસે કરાવવું છે. બીજો એક દ્રષ્ટાંત છે જ્યાં મહારાજ સાંજના રાતના મોડી રાતે કથા વાર્તા કરીને નીકળે, એના માટે ગુણાતીતાનંદ સ્વામી બહાર પલળતા વરસાદમાં અંધારામાં રાહ જોઈને ઊભા હતા મહારાજની મૂર્તિના દર્શન કરવા. અને મહારાજ નીકળ્યા ત્યારે દર્શન કર્યા મહારાજના. અને મહારાજે જોયું કે તમે અહીંયા છો? તો એક કે આ જે વરસાદની વીજળીનો જેટલો ઝબકારો થતો હોય એટલામાં પણ તમારા દર્શન થાય એ મૂર્તિના દર્શન કરવા માટે સ્વામી પલળતા વરસાદમાં બહાર ઊભા રહેલા. એટલે આ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે કેવી પ્રીતિ હતી. અને તેનું ત્રીજું દ્રષ્ટાંત છે કે વડતાલમાં સ્વામી સૌ સાધુઓની સેવા કરતા અને ગોદડીઓ ધોવા લઈ જતા રોજ. અને જ્યારે માદા સાધુ હોય એ ગોદડીઓ આપે, એમની ભેગા સાજા સાધુ હતા એ પણ એમની ગોદડીઓ ગુણાતીતાનંદ સ્વામીને ધોવા માટે આપતા હતા. ગુણાતીતાનંદ સ્વામી એ ગોદડી બધી ધોઈને આખો ગોદડીનો એમના માથે ભારો લઈને આવતા હતા. પણ એ ફિઝિકલી ગુણાતીતાનંદ સ્વામી બધી ગોદડીઓ કેરી કરતા હતા, પણ આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ ગોદડીનો કોઈ ભાર રાખ્યો નહોતો. એમણે કોઈ એવું વિશ્લેષણ કર્યું નહોતું કે આ કોની ગોદડી છે, કોણે આપી છે, આપવી જોઈએ કે ના આપવી જોઈએ, એવું કશું વિશ્લેષણ એટલે એમનો ભાર હતો નહીં. એ જે ભાર હતો એ મહારાજને લાગ્યો. મહારાજ સભામાં મંડપમાં સભા કરતા હતા, એમને પડસેવો છૂટી ગયો અને મહારાજે કહ્યું કે આ સાધુની ઉપરથી ગોદડી લઈ લો. એટલે આવી પ્રીતિ આપણે પણ સંતને વિશે કરવી છે. અહીંયા અમે ડિટ્રોઇટથી આવતા હતા ત્યારે દીપ્તિએ મને કહ્યું કે આપણને કેમ પ્રીતિ થતી નથી, આપણને કેમ આવી પ્રીતિ થતી નથી. આપણા ઘણા બધાનો પ્રશ્ન હશે, બધાનો તો નહીં પણ ઘણા બધાનો. અને ત્યારે મને હર્ષદ દાદાએ જે વાત કરેલી એ યાદ આવી ગઈ કે આપણે રોજ પ્રાર્થના કરવાની કે અમને તમારામાં આવી પ્રીતિ કરાવો, આવી પ્રીતિ અમને પણ તમારામાં થઈ જાય, એ બક્ષિસ આપો. અને એના માટે આપણે સભાની શરૂઆતમાં રોજ 5 મિનિટ ધૂન કરીશું. ઓમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ